નમસ્કાર મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે જાણવાના છે કે ઘરમાં બરકત લાવવા માટે શું કરવું જોઈએ. ઘણી વખત ઘણા પ્રયત્નો કરવા છતાં પણ ઘરમાં સુખ સમૃદ્ધિ નથી આવતી. મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી અને ધનમાં વૃદ્ધિ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘણી વખત ઘરમાં વધુ પડતી નકારાત્મક ઉર્જાના કારણે દેવી દેવતાઓ અને પિતૃઓના પ્રભાવથી આશીર્વાદના અભાવે શારીરિક, માનસિક, આર્થિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત કામ બગડવા લાગે છે. આવા સંજોગોમાં તમે ઈચ્છો તો આ ઉપાયો અપનાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર મુજબ આ ઉપાયો અપનાવવાથી વ્યક્તિના ઘરમાં સકારાત્મક પરિણામ આવશે. ઉર્જાનો પ્રવાહ વધે છે અને તેની સાથે સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે. ચાલો જાણીએ કે આશીર્વાદ મેળવવા માટે દરરોજ કઈ 10 વસ્તુઓ કરવી જોઈએ. પરંતુ તે પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે, તો આ વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો. નંબર 1, કોઈ પણ શુભ કે અશુભ કાર્યમાં કપૂરનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં કપૂર સળગાવવાથી વાસ્તુદોષની સાથે નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે. તેથી અઠવાડિયામાં એક વાર કપૂર સળગાવો. આમ કરવાથી વધુ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. કુદરતનો નિયમ છે કે તમે જે પણ આપો છો તે બમણી રકમમાં પાછું આપે છે. જો તમે પૈસાને પકડી રાખો છો તો તે છૂટું જ રહે છે. દાનમાં સૌથી મોટું દાન અન્નદાન છે. નીચેના ઉપાયો કરવાથી તમારા શરીરની બચત થશે. ઘરમાં ખોરાકનો સ્ટોક રહેશે. નંબર 2, સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં 2 લવિંગ પણ મૂકો. જો તમે ઈચ્છો તો આ દીવો દરરોજ પ્રવેશ દ્વારની બંને તરફ અથવા એક તરફ પ્રગટાવી શકો છો. આમ કરવાથી તમને લાભ થશે. દેવી દેવતાઓની સાથે પૂર્વજનોના આશીર્વાદ મળશે. જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો ત્યારે તવાને ગરમ કર્યા પછી તેમાં થોડું દૂધ છાંટવું. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે. આ સાથે પ્રથમ રોટલી ગાયને ખવડાવો. તમે આ રોટલીમાં લોટના બોલ સાથે થોડો ગોળ અથવા ખાંડ ઉમેરી શકો છો. દરરોજ પક્ષીઓને અનાજ ખવડાવવું એ પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. આ કુંડળીના તમામ દોષો દૂર કરવામાં મદદ કરે છે અને પ્રગતિ પણ કરે છે. જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્તના સમયે કે પછી ઝાડુ ન લગાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી બહાર નીકળી જાય છે અને અલક્ષ્મીનો વાસ થાય છે અને દરિદ્રતા તેનો સાથ છોડતી નથી. નંબર 3, ખાવાની થાળીને હંમેશા સાદર કે ટેબલ ઉપર આદરપૂર્વક રાખો. ખાવાની પ્લેટને ક્યારેય એક હાથે પકડી ન રાખો. આમ કરવાથી ખોરાક ભૂતની યોનિમાં જાય છે. જમ્યા પછી થાળીમાં ભોજન હોય ત્યારે ક્યારેય હાથ ધોવા નહીં. જૂઠું બોલવું નહીં. ભોજન કર્યા પછી થાળી ક્યારેય રસોડાના સ્ટેન્ડ, પલંગ કે ટેબલ નીચે ન રાખવી. જમતા પહેલા ભગવાનનું આહ્વાન કરવું. જમતી વખતે વાત કરવી કે ગુસ્સો કરવો નહીં. પરિવારના સભ્યો સાથે બેસીને ભોજન કરાવવું જોઈએ. જમતી વખતે વિચિત્ર અવાજ ન કરવા. ભાપનું સેવન કરવું. રાત્રે દહીં અને સત્ય લક્ષ્મીનો અનાદર કરે છે. સમૃદ્ધિ ઈચ્છતા લોકો અને આર્થિક તંગીનો સામનો કરતા લોકોએ રાત્રે ભોજનમાં આનું સેવન ન કરવું જોઈએ. ભોજન હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને કરવું જોઈએ. જો શક્ય હોય તો રસોડામાં બેસીને ભોજન કરો. આ રાહુને શાંત કરે છે. પગરખાં પહેરીને ક્યારેય ખોરાક ન ખાવો જોઈએ.
સવારે કોગળા કર્યા વિના પાણી કે ચા ન પીવી જોઈએ. ગાય, બ્રાહ્મણ કે અગ્નિને ક્યારેય ખોટા હાથ કે પગથી અડવો નહીં. નંબર 4, બ્રહ્મમુહૂર્ત કે સાંજના સમયે ક્યારે જાડું ન લગાવવું જોઈએ. સાવરણ એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ મહેમાન જોઈ ન શકે. પલંગની નીચે સાવરણી ન રાખો. ઘરને શ્વાસ અને સુંદર રાખો. ચારેય ખૂણા અને ઘર સ્વસ્થ હોવું જોઈએ. ખાસ કરીને ઈશાન, ઉત્તર અને વાયવ્ય ખૂણો ખાલી અને સ્વચ્છ રાખો. વોશરૂમ ભીનો રાખવો એ આર્થિક સ્થિતિ માટે સારું નથી. તેનો ઉપયોગ કર્યા પછી તેને કપડાથી સૂકવવાનો પ્રયત્ન કરવો જોઈએ. દક્ષિણ અને પશ્ચિમ દિશામાં રાખવી. કરિયરમાં સ્થિરતા માટે ખાલી કે પ્રકાશ શુભ નથી. તેથી આ દિશા ખાલી ન રાખો. ઘરમાં કાળો, ભૂરો, નારંગી અને જાંબલી રંગનો ઉપયોગ ન કરો. પછી તે બેડશીટ, પડદા કે દિવાલોનો રંગ હોય. ઘરની સીડીઓ ફક્ત પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ જ હોય છે. ઘરની ચીડી ઉત્તરથી પૂર્વમાં ક્યારેય ન બનાવો. ઘરમાં તિરાડો ન પડવા દો. જો આવું થાય તો તેને ભરો. ઘરમાં તિરાડો હોવી એ અશુભ માનવામાં આવે છે. નંબર 5, ઘરની સ્ત્રીનું સન્માન કરો. દક્ષિણ તરફ પગ રાખીને સૂવો નહીં. જો તમારા શર્ટ કે પેન્ટનું ખિસ્સા ફાટી ગયા હોય તો તેને ઠીક કરાવી લો. તમારું પાકીટ કે પૈસા તમારા પેન્ટના પાછળના ખિસ્સામાં ન રાખો. કોઈ પણ પ્રકારનો નશો ન લેવો. જૂઠું બોલવાનું ટાળો. દાંતોને સ્વચ્છ અને ચમકદાર રાખો. વારંવાર થૂંકવાની, છીંકવાની કે ખાંસી લેવાની આદત બદલો. ઘરમાં બધે ગંદકીનો ફેલાવો. નખ અને વાળ ન ઉગાડો. શરીરના તમામ છિદ્રોને ધોઈ લો. દિવસમાં 3 વખત પાણી સાથે સવારે અને સાંજે. નંબર 6, જો ઘરમાં પૂજા રૂમ ન હોય તો લાલ કિતાબના નિષ્ણાતને પૂછીને જ પૂજા રૂમ બાંધવો. જો તે તેને બનાવવાની પરવાનગી આપે તો કોઈ વાસ્તુશાસ્ત્રનો સંપર્ક કરીને જ પૂજા રૂમ બાંધવો. કારણ કે કોઈની કુંડળી પ્રમાણે લખેલું છે, ઘરમાં પૂજારૂમ રાખવાથી નુકસાન થાય છે. કોઈ પણ દેવી દેવતાઓની એકથી વધુ મૂર્તિ કે તસવીર ન રાખવી. પૂજા રૂમ સિવાય અન્ય કોઈ ભાગમાં કોઈ દેવી દેવતાની મૂર્તિ કે તસવીર ન રાખવી. ઘરની કોઈ પણ દેવી દેવતાઓની 2 તસવીરો એવી રીતે ન રાખવી કે તેમના ચહેરા સામસામે હોય. દેવી દેવતાઓના ચિત્રને ક્યારેય યોગ્ય ખૂણામાં ન લગાવો. નહીં તો કોર્ટના કેસમાં ફસાઈ જવાની સંભાવના છે. તિજોરીમાં હળદરના થોડા ગૂંઠા પીળા કપડામાં બાંધીને રાખો. અને સાથે સાથે ચાંદી, તાંબા વગેરેના સિક્કા પણ રાખો. થોડા ચોખ્ખા પીળા કરીને તિજોરીમાં રાખો. તમે તિજોરીમાં અત્તરની બોટલ પણ રાખી શકો છો. અથવા ધૂપની લાકડીઓનું પેકેટ, જેથી તેમાં સુગંધ જળવાઈ રહે. ઘરમાં દેવી દેવતાઓને ચઢાવેલા ફૂલો કે હાર સુકાઈ જાય પછી પણ તેને ઘરમાં રાખો. નંબર 7, સંધિકાળ દરમિયાન નકારાત્મક શક્તિઓનો વર્ચસ્વને કારણે આ સમયગાળા દરમિયાન નીચેની બાબતો પર પ્રતિબંધ છે. શું ખાવું પીવું, દુર્વ્યવહાર કરવો, ઝઘડો કરવો, અસંસ્કારી અને અસત્ય બોલવું, ગુસ્સો કરવો, શ્રાપ આપવો, પ્રવાસ માટે નીકળવું, શપથ લેવી, પૈસા લેવા કે આપવા, રડવું, વેદ મંત્રોનો પાઠ કરવો, શુભકામ કરો, દરવાજે ઊભા રહીને ઉપરના નિયમોનું પાલન ન કરવું. અહીં બીજું વરદાન ખોવાઈ જાય છે. જ્યારે વ્યક્તિ અનેક પ્રકારની સમસ્યાઓ સાથે ઘેરાઈ જાય છે. જ્યાં દારૂનું સેવન, અપમાન થાય છે, સ્ત્રીઓ, વેરવાળું ભોજન અને અનૈતિક કૃતિઓને મહત્વ આપવામાં આવે છે. તેમના પૈસા, દવાખાના, જેલ. જો તમે અપાર સંપત્તિ મેળવવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારે ભગવાન હનુમાન પાસે તમારા પાપોની ક્ષમા માંગવી જોઈએ. અને દરરોજ 5 મંગળવાર સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. વડના પાન પર લોટનો દીવો પ્રગટાવો અને તેને ભગવાન હનુમાનના મંદિરમાં રાખો. જો ભગવાન તમારા પર કૃપા વરસાવશે.
તો પહેલા ગ્રહો અને ગ્રહોની સ્થિતિ સુધરશે અને પછી પ્રાપ્તિના માર્ગો ખુલશે. નંબર 8, ઘરની વસ્તુઓને વાસ્તુ અનુસાર રાખો. દરરોજ ઘરને સાફ અને સેનિટાઈઝ કરો. દરરોજ હરિ પૂજા કરો. ઘરની બહાર સ્વસ્તિક કરો અને તેમાં કુમકુમ અને હળદર ઉમેરીને દીવાથી આરતી કરો. રોજ સવાર સાંજ કપૂર સળગાવો અને ઘરમાં પણ કપૂર સળગાવો. વાતાવરણને સુગંધિત બનાવો. જે લોકો દરરોજ દેહરીની પૂજા કરે છે, દેહરીની આજુબાજુ ઘીનો દીવો પ્રગટાવે છે, લક્ષ્મી તેના ઘરમાં કાયમી નિવાસ કરે છે. ઘરની બહાર શુદ્ધ કેસરથી સ્વસ્તિક બનાવે છે. તેના પર પીળા ફૂલ અને અક્ષત ચઢાવો. ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થશે. નંબર 9, પીપળામાં ભગવાનનો વાસ છે. પીપળાને માત્ર શનિવારે સ્પર્શ કરવો જોઈએ. શનિવારે પીપળાના ઝાડને સ્ટીલ અથવા ચાંદીના વાસણમાં કાળા તલ, કાસુ દૂધ, ગંગાજળ, મધ અને ગોળ અર્પિત કરો. સરસવના તેલનો દીવો પ્રગટાવો. બસ જો તમે દર શનિવારે આ કામ કરવાનું ચાલુ રાખશો તો ધીરે ધીરે દુર્ભાગ્ય દૂર થઈ જશે. પીપળાના ઝાડના મૂળમાં તેલનો દીવો પ્રગટાવો. પછી ઘરે પાછા આવો અને પાછું વળીને જોશો નહીં. આ તમને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. શ્રી મહાલક્ષ્મી દ્વારા નાણાકીય લાભ અને દરેક ખરાબ કાર્યનું નિવારણ થશે. ધ્યાન કર્યા પછી કપાળ પર શુદ્ધ કેસરનો તિલક લગાવો. આર્થિક લાભના સમાચાર મળશે. રોજ સવાર સાંજ કપૂર સળગાવો. ઘરમાં કોઈ પણ જગ્યાએ વાસ્તુદોષ હોય તો કપૂરનો પોટલો બાળ્યા વિના ત્યાં રાખો. કપૂર ખૂબ જ સુગંધિત પદાર્થ છે અને તેનાથી વાતાવરણ સુગંધિત બને છે. કપૂર બાળવાથી વ્યક્તિ ભગવાન અને પિતૃના દૂષણોનો સામનો કરે છે. નંબર 10, દેવી લક્ષ્મી અને કુબેર દેવની કૃપા મેળવવા માટે તમારી તિજોરીમાં કે પર્સમાં 3 સિક્કા રાખો. તમે 3 સિક્કાને લાલ રિબનથી બાંધીને ઘરના મંદિરમાં લટકાવી શકો છો. આમ કરવાથી તમારું ભાગ્ય વધશે અને તેનાથી રાહત મળશે. તમામ પરેશાનીઓ. વાસ્તુશાસ્ત્રમાં માછલીની ચાંદીની પ્રતિમા બનાવીને ઘરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. માછલીની ચાંદીની પ્રતિમા ઘરમાં રાખવાથી સુખ શાંતિ આવે છે. જો તમે ઈચ્છો તો દિવાલ પર માછલીના સાંધા દોરો. વાસ્તુ અનુસાર અષ્ટકોણીય કમળ બનાવીને ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં મંગળ કલશ સ્થાપિત કરવાથી ધન અને સમૃદ્ધિ આવે છે. આ માટે કલશમાં પાણી ભરો અને તેમાં તાંબાનો સિક્કો મૂકો. આ ઉપાયો ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી હર હર મહાદેવ જરૂરથી લખજો.